જય ગિરનાર મિત્રો, તમારા બધાનું ફરીથી સ્વાગત છે એક મારા નવા વિડીયોમાં. તો મિત્રો ચાલો, આજે શ્રાવણ મહિનાનો પ્રથમ દિવસ હતો, તો આપણે સાથે મળી અને દર્શન કરીએ દાડમા દાદાના. અને મિત્રો છે ને, આ દાડમા દાદાના નામ ઉપરથી આ આખો વિસ્તાર છે ને ઓળખાય છે. અને દાડમા ગાળો પણ કહેવાય. અને સામે જે મહાદેવનું એક બાજુ મંદિર છે, તે મંદિર પણ દાડમેશ્વર મહાદેવનું મંદિર દાડમા દાદાના નામ ઉપરથી પડ્યું છે. અને નદીનું નામ પણ આ દાદાના નામ ઉપરથી પડ્યું છે. ને જો આ સીધી સડક વહી ગઈ ને મિત્રો, એ રાજાવદર ગામમાં વહી ગઈ છે. અને જો આ નદી પણ અત્યારે ભાઈ સોમાની રેત છે એટલે વહેતી જ છે. જુઓ, અને પાણી પણ નદી વહેતી થઈ ગઈ છે. અને શેક ડેમડું છે તે પણ ભરાઈ ગયું. અને સામે મંદિર દેખાય ને, ત્યાં દાડમા દાદાના નામ ઉપરથી છે ને ભાઈ દાડમેશ્વર મહાદેવનું નામ પીડ્યું છે. અને આ જો મંદિરની ચારે બાજુ ભાઈ ઊંચી ઊંચી ધારો આવેલી છે. અને લીલાછમ ખેતરો નજરે પડે છે. તો ચાલો હવે આપણે સાથે મળી અને દાદાના દર્શન કરીએ. તો મંદિરની બહાર જ લખેલું છે, જાય દાડમા દાદા એવું. આ જે મૂર્તિ છે, દાદાની મૂર્તિ છે. તમે પણ બધાય દર્શન કરી લો. જાય દાડમા દાદા. અને મિત્રો, તમે તમારા પરિવાર અને ફેમિલી સાથે એકવાર અહીંયા આવો, તમને મજા આવશે. સરસ મજાનું વાતાવરણ છે અહીંયા. અને શાંતિ અને ભક્તિ બંનેનો અનુભવ થાય તમને. અને દાદાની સાથે સાથે તમને મહાદેવના પણ દર્શન થશે. સામે મહાદેવનું મંદિર છે આ ઝાડવામાં. જો મંદિરની બાજુમાં તો ભાઈ મોટી મોટી ધારો આવેલી છે. જો અત્યારે ભાઈ ઘાસ ઉગી નીકળ્યું છે, એટલે જો ઘેટા બકરા પણ ચરી રહ્યા છે. અને જો આ નદી સ્વયં મહાદેવનો અભિષેક ન કરતી હોય, એ મંદિરની બાજુમાં જ ખળખળ વહી રહી છે. આપણે ટૂંક સમયમાં તે મહાદેવનો પણ વિડીયો મેકવાનો છે. અને સામે જે પથ્થરો દેખાય ને, એમાં ઘણા ખરા પ્રાણીઓ અને પક્ષીઓના ચિત્ર છે. આપણે તે પણ ટૂંક સમયમાં બીજા વિડીયોમાં મેકશું. અને ધાર ઉપરથી દાદાનું મંદિર કાંઈક છે ને મિત્રો, આવું દેખાય છે. અને મિત્રો, તમે અમારો વિડીયો જો યુટ્યુબમાં જોતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરજો. આ વયવનો વિડીયો મિત્રો છે ને, અમે અમારી ચેનલમાં મૂકતા જ રહીએ છીએ. અને ટૂંક સમયમાં જો દાડમેશ્વર મહાદેવનો વિડીયો પણ આપણે મેકવાનો છે. અને અત્યારે ભાઈ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, પવિત્ર શ્રાવણ માસ. તો આપણે મહાદેવના વિડીયો પણ ઘણા બધા મેકવાના છે આ મહિનામાં જ. તો અમારી સાથે બન્યા રહેજો. અને વિડીયો જોઈ લીધો હોય તો અમારી ચેનલને લાઈક કરી દેજો અને ફેસબુકમાં ફોલો કરજો. અને જો સામે મહાદેવનું મંદિર છે, આપણે તેમનો પણ વિડીયો બનાવીશું. વિડીયો જોવા માટે તમારો બધાનો